કેરફુલી કર્યું છે ને એ જોઈ લો. આમાં 2 લોક આવે છે જેનાથી આપણું કપડું હલે નહીં. આનું ટોક્સિક ગ્લુ આવે છે જે આપણા કપડાથી નીકળી જશે, કાં તો આપણને બહુ સ્ટીકી ફીલ કરાવશે, કાં તો આપણા બોડીથી સ્ટીક થઈ જશે અને નીકળી જશે. તો આનું ગ્લુ જો. આમાં 2 લોક આવે છે. જો આનું ગ્લુ સ્ટીક થઈ ગયું તો સ્ટીક જ રહેશે. હવે આ બંને પેડમાં ડિફરન્સ શું છે? સાઈઝ. આ સાઈઝ લાલ છે બટ હવે આ 42 રૂપીસના 6 પેડ છે અને 42 મીન્સ 70 માં 10 પેડ આવી જશે. આ 290 ના 10 પેડ છે. 6 સ્મોલ જે આપણે રેગ્યુલર યુઝ કરીએ અને 4 લાર્જમાં પડશે. આપણે ડેલીનું 74% ફ્લો જાય છે અને આપણો એક જ પ્રોબ્લેમ છે કે આપણે ચેન્જ નથી કરતા, જેના વજહથી આપણને ડિસીઝીસ થઈ શકે છે. આ ચીપ જુઓ છો, આ પ્યોર કોટન ચીપ છે અને આ ચીપ માર્કેટમાં અવેલેબલ છે પણ બહુ કોસ્ટલી છે. એમાં આપણે આ અડધા પ્રાઇસમાં આમાં લગાવી દીધી છે. હવે ચીપ સાંભળીને આપણા લાગે શું છે આ ખબર નથી પડતી. તો આ ચીપનો મિનિંગ એ છે કે જ્યારે આ આપણે ક્રેમ્પ્સ આવે, પેટમાં દુખાવો થાય તો આ ચીપ આપણા બોડીને ટચ કરે એટલે આ એક્ટિવેટ થઈ જાય. આનાથી આપણા ક્રેમ્પ્સ ઓછા થઈ જાય, માથો દુખાવો એવું બધું આપણને, એટલે આપણે એક્ટિવ રહીએ આખો દિવસ. તો હવે આ જો કોટન છે, ટચ કરો અને આ જો એટલે આ કોટન તો છે પણ આ ઓનલી કોટન છે, આમાં બીજું કોઈ છે જ નહીં. તો આ દેખાય ચીપ છે પણ છે પ્યોર કોટન. પ્યોર કોટન. આપણા પેડમાં 7 લેયર્સ ઓફ છે અને બધા જ પેડ, ટોટલી કોઈ બી પેડ હોય એમાં એક આવું પેપર બધામાં પણ ક્વોલિટી ડિફરન્સ પેપર છે. હવે આપણે વિચારશું કે પેપર કેના માટે છે. આ પેપર આપણું બ્લડ વધારેથી વધારે ઓબ્ઝર્વ કરે, મીન્સ સોક લે. હવે જેનું પેલું જેલ જેવું બની જાય. હા, એ જેલ જેવું. હવે આની ઉપરનું ટોપ લેયર નીકળશે જ. આ ટોપ લેયર જેવું કંઈ લાગે છે? એટલું રૂ ભરેલું છે. એકલું રૂ મીન્સ ડેમેજ. આમાં રૂ સિવાય કાંઈ નહીં. જે આપણે ડેલીમાં યુઝ કરીએ છીએ એમાં જોઈ લો શું છે. ઓનલી કોટન. એટલે આ તો મતલબ કે બહાર લીક જ થવાની છે ને. લીક જ થવાની છે ને. આમાં પેપર પણ નથી. જે આપણા રોજનું ફ્લો આનાથી ઓછું હોય છે. આ આપણું 2 દિવસનું ફ્લો છે, હે ને? હવે જુઓ 2 મિનિટનો ટાઈમ હતો. 2 મિનિટમાં આ બધું પાણી સોક થઈ ગયું. 2 દિવસનું આપણે ચેન્જ નથી કરતા એટલે આપણા ઇન્ટિમેટ પાર્ટ્સમાં બહુ બધા પ્રોબ્લેમ્સ થઈ જાય છે. આમાં શું છે, એ પ્રોબ્લેમને લઈને આપણે આ બનાવ્યું છે જેમાં આપણે ચેન્જ ના પણ કરીએ તો પણ આ બધું સોક કરી લેશે. આમાં મોટું પેકેટ આવે છે. હા, આ જ છે. આમાં આ સૌથી મોટી લાર્જ સાઈઝ છે. હા, પણ આમાં તમારે ટેન્શન લેવાની જરૂર નહીં પડે. અને પ્લસ આમાં એક એડવાન્ટેજ છે કે આ એલોવેરા જેલથી બનેલું છે જે ડીકમ્પોઝ થઈ શકે. આ ડીકમ્પોઝ ના થઈ શકે કેમ કે આ પ્લાસ્ટિક છે. હવે 2 મિનિટથી ઓછું છે, 1 મિનિટ પણ નથી. આ જુઓ જેલ, પ્યોર જેલ. ટચ કરો છે જેલ. હવે બધા કહેશે કે આ પેડ તો છે બરાબર, પણ આ એક્સપેન્સિવ છે કે નહીં? પણ આ આપણી હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે, આપણાને રોજ ક્રેમ્પ્સ આવે એ ઓછા કરે છે. અને પ્લસ આમાં 10 પેડ્સ આવે છે, 4 લાર્જમાં અને 6 સ્મોલમાં. અને આપણે સ્મોલ મીન્સ સમજી એટલે રેગ્યુલર જે પેડ આવે છે નોર્મલ સાઈઝ વાળા
આ એ જો આમાં કેવું થાય કે મને લાર્જ સાઈઝ જ જોઈએ. તો હમ. એટલે તમારું મારે કેવું ફર્સ્ટ તમે રાત્રે દિવસે એટલે 4 આમાં પેડ એક્સ્ટ્રા લાર્જ રાખતા છે અને બાકી બધા જે આપણા નોર્મલ નોર્મલ ફ્લો આવતું હોય તો બી ઘણી વાર મતલબ જે ના મારે 4 નેપકિન છે 4 દિવસ તો વધારે ફ્લો રહે જ. એના પછી તો આપણે એટલો ના હોય. ના એના માટે આમાં 6 નોર્મલ રાખ્યા છે કે જો તમારે એક્સ્ટ્રા ના આવતું હોય તો તમે નોર્મલથી કામ ચલાવી લો અને એક્સ્ટ્રા 4 રાખ્યા છે. આ જો તમે જોયું મને સાઈઝ ના